जय स्वामिनारायण विद्यार्थी मित्रों, श्री स्वामिनारायण महाविद्यालयना ऑनलाइन लर्निंग में आपનું स्वागत है। આપણે જોઈ રહ્યા છીએ ધંધાકીય આંકડાશાસ્ત્રની અંદર યુનિટ નંબર 2 ગુણાત્મક સંબંધ। ગુણાત્મક સંબંધના અભ્યાસ માટેની અલગ અલગ રીતો આપણે જોઈએ છીએ, જેમાં પ્રથમ 2 રીત પૂર્ણ કરી આજે આપણે ત્રીજી રીત જોવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે અવલોકિત એટલે કે નિરીક્ષિત આવૃત્તિ અને અપેક્ષિત આવૃત્તિની સરખામણીની રીત। મેથડ ઓફ કમ્પેરિઝન ઓફ ઓબ્ઝર્વ્ડ એન્ડ એક્સપેક્ટેડ ફ્રીક્વન્સીઝ। વિદ્યાર્થી મિત્રો, ગુણાત્મક સંબંધનો અભ્યાસ અલગ અલગ રીતો દ્વારા થઈ શકે, જેમાં આપણે ગુણાત્મક સંબંધનો પ્રકાર નક્કી કરવા માટે પણ અવલોકિત એટલે કે નિરીક્ષિત આવૃત્તિ અને અપેક્ષિત આવૃત્તિની સરખામણી કરતા શીખ્યા હતા। આજે આપણે આ જ વસ્તુને ગુણાત્મક સંબંધના અભ્યાસ માટેની એક સેપરેટ અલગ રીત તરીકે જોવાની છે। આ પદ્ધતિમાં અવલોકિત એટલે કે નિરીક્ષિત આવૃત્તિને અપેક્ષિત આવૃત્તિ સાથે સરખાવવામાં આવે છે। અહીંયા નિરીક્ષિત આવૃત્તિ એટલે આપણને જે વર્ગની આવૃત્તિ આપેલી હોય એને આપણે નિરીક્ષિત અથવા અવલોકિત આવૃત્તિ કહીએ છીએ, અને એની સાથે અપેક્ષિત આપણે જે અપેક્ષા રાખીએ છીએ, જે આપણને સંભાવનાના સિદ્ધાંત મુજબ ત્રિરાશિ મુજબ જે મળે છે એ આપણી અપેક્ષિત આવૃત્તિ થશે। તો આ નિરીક્ષિત આવૃત્તિને અપેક્ષિત આવૃત્તિ સાથે સરખાવવામાં આવે છે। બે ગુણધર્મ એ અને બી માટેની નિરીક્ષિત આવૃત્તિને આપણે આવૃત્તિ એ બી વડે દર્શાવીએ છીએ। આપણને ખ્યાલ છે કે ગુણધર્મ એ અને બી બે ગુણધર્મ હોય તો બે ગુણધર્મ માટેની નિરીક્ષિત આવૃત્તિને આપણે આવૃત્તિ એ બી વડે દર્શાવીએ છીએ। જો એ અને બી બંને એકબીજાથી સ્વતંત્ર હોય તો સંભાવનાના સિદ્ધાંત મુજબ ગુણધર્મ એ બી ખાનાની અપેક્ષિત આવૃત્તિ આપણને આવૃત્તિ બી ગુણ્યા આવૃત્તિ એ ભાગ્યા એન એટલે કે કુલ આવૃત્તિ, એટલે કે આવૃત્તિ એ ગુણ્યા આવૃત્તિ બી ભાગ્યા એન કરશું તો ત્યારે આપણને જે આવૃત્તિ મળે છે એને આપણે અપેક્ષિત આવૃત્તિ કહીએ। તો અપેક્ષિત આવૃત્તિ એટલે કે આવૃત્તિ એ ગુણ્યા આવૃત્તિ બી ભાગ્યા એન, અને નિરીક્ષિત આવૃત્તિ એટલે કે વર્ગ એ બીની આવૃત્તિ। તો જો વર્ગ એ બીની આવૃત્તિ અને એની અવલોકિત નિરીક્ષિત આવૃત્તિ આ બંને સમાન હોય તો ગુણધર્મ એ અને બી સ્વતંત્ર ગુણધર્મ છે એવું આપણે કહી શકાય। ત્યારે બંને ગુણધર્મો વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ રહેલો નથી, ગુણાત્મક સંબંધનો અભાવ છે, અથવા ગુણધર્મ એ અને બી સ્વતંત્ર છે એવું આપણે કહી શકાય। જો એ બીની નિરીક્ષિત આવૃત્તિ ઇઝ ગ્રેટર ધેન એ બીની અપેક્ષિત આવૃત્તિ એટલે કે આવૃત્તિ એ ગુણ્યા આવૃત્તિ બી ભાગ્યા એન હોય તો એ બી ગુણધર્મ વચ્ચે ધન ગુણાત્મક સંબંધ છે એમ કહી શકાય। જો આપણને આપેલી આવૃત્તિ વર્ગ એ બીની આવૃત્તિ છે એ મોટી મળે અને એની અપેક્ષિત આવૃત્તિ ઓછી મળે, એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી નાની મળે તો ગુણાત્મક સંબંધ ધન ગુણાત્મક સંબંધ છે એવું આપણે કહી શકાય। અને જો આપેલી આવૃત્તિ એટલે કે નિરીક્ષિત આવૃત્તિ એ બી ઇઝ લેસ ધેન આવૃત્તિ એ મલ્ટીપ્લાય આવૃત્તિ બી ડિવાઇડેડ બાય એન એટલે કે અવલોકિત આવૃત્તિ અપેક્ષિત આવૃત્તિ એટલે કે નિરીક્ષિત આવૃત્તિ ઇઝ લેસ ધેન અપેક્ષિત આવૃત્તિ હોય તો ગુણધર્મ એ અને બી વચ્ચે ઋણ ગુણાત્મક સંબંધ છે એમ કહી શકાય। જ્યારે એની કિંમત આપેલી કિંમત ઓછી હોય અને મેળવેલી કિંમત વધારે હોય ત્યારે બે ગુણધર્મ વચ્ચે ઋણ ગુણાત્મક સંબંધ છે એવું આપણે કહી શકાય। આ આપણે બે ગુણધર્મ એ અને બી ની વાત થઈ। આ રીતે આપણે અવલોકિત એટલે કે નિરીક્ષિત આવૃત્તિ અને અપેક્ષિત આવૃત્તિની સરખામણી દ્વારા વર્ગ એ બીટાની વચ્ચે પણ આપણે એ અને બીટા આ બંને વચ્ચેની સરખામણી કરી શકીએ, આલ્ફા અને બી વચ્ચેની સરખામણી કરી શકીએ, આલ્ફા અને બીટા વચ્ચેનો ગુણાત્મક સંબંધના પ્રકાર પણ નક્કી કરી શકાય। જોઈએ ઉદાહરણ તો વધુ સારી રીતે સમજી શકાશે। તો અવલોકિત અને નિરીક્ષિત આવૃત્તિ અને અપેક્ષિત આવૃત્તિની સરખામણીની રીતના ઉદાહરણમાં પહેલું ઉદાહરણ છે કે નીચેની માહિતી પરથી ખૂટતી આવૃત્તિ શોધો અને નીચેના ગુણધર્મો વચ્ચે ગુણાત્મક સંબંધનો પ્રકાર નક્કી કરો। અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો એ અને બી વચ્ચેનો સંબંધનો પ્રકાર નક્કી કરવાનો કીધો છે, આલ્ફા બીટા વચ્ચેનો અને એ બીટા વચ્ચેનો।
આ ત્રણ અલગ અલગ પ્રકારો નક્કી કરવાના કીધા છે। સૌથી પહેલા તપાસીએ કે આપણને કઈ કઈ આવૃત્તિ આપેલી છે। n બરાબર 1000 આપ્યા છે, આવૃત્તિ a 129 આપી છે, આવૃત્તિ b 139 આપી છે, આવૃત્તિ આલ્ફા બી 89 આપેલી છે। આપણને જરૂર છે એ બધા જ વર્ગોની આવૃત્તિ નથી આપેલી તો આ વિગતોને આપણે 2 × 2 સંભાવના કોષ્ટકમાં મૂકીએ તો આપણને ખૂટતી આવૃત્તિઓ મળી જાય। અહીંયા જે આવૃત્તિઓ આપેલી છે અને મેં યલો બોક્સની અંદર મૂકેલા છે। n બરાબર 1000, a બરાબર 129, b બરાબર આવૃત્તિ b બરાબર 139 અને આવૃત્તિ આલ્ફા બી બરાબર 89। આની ઉપરથી આપણને વર્ગ AB ની આવૃત્તિ મળી જાય। આપણે વર્ગ AB ની આવૃત્તિ માટે વર્ગ B ની આવૃત્તિમાંથી આલ્ફા બી ની આવૃત્તિ બાદ કરીએ એટલે કે 139 માંથી 89 ને બાદ કરીએ તો આપણને 50 વર્ગ AB ની આવૃત્તિ મળે। વર્ગ AB ની આવૃત્તિ મળી ગઈ એટલે હવે વર્ગ A બીટાની આવૃત્તિ સરળતાથી મળી જશે। તો A બીટાની આવૃત્તિ માટે વર્ગ A ની આવૃત્તિમાંથી AB વર્ગની આવૃત્તિ બાદ કરીએ એટલે કે 129 માંથી 50 ને બાદ કરીએ તો 79 આપણને વર્ગ A બીટાની આવૃત્તિ મળે। હવે આલ્ફા વર્ગ અને બીટા વર્ગની આવૃત્તિ પણ સરળતાથી મળી જશે। આલ્ફા વર્ગની આવૃત્તિ માટે n માંથી a ની આવૃત્તિ બાદ કરીએ, n માંથી a ની આવૃત્તિ બાદ કરશું તો આપણને 871 એટલે કે 1000 - 129 એટલે 871 વર્ગ આલ્ફાની આવૃત્તિ મળશે। એ જ રીતે વર્ગ બીટાની આવૃત્તિ મેળવવા માટે n માંથી વર્ગ b ની આવૃત્તિ બાદ કરીએ, 1000 માંથી 139 બાદ થશે તો 861 આપણને વર્ગ બીટાની આવૃત્તિ મળશે। બધી જ આવૃત્તિ મળી ગઈ છે। વચ્ચેની એક આવૃત્તિ વર્ગ આલ્ફા બીટાની આવૃત્તિ અલગ અલગ ઘણી બધી રીતે મળી શકે। આપણે અહીંયા વર્ગ આલ્ફામાંથી આલ્ફા બી ની આવૃત્તિ બાદ કરીએ એટલે કે 871 માંથી 89 ને બાદ કરીએ તો આપણને 782 વર્ગ આલ્ફા બીટાની આવૃત્તિ મળે। આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને જરૂરી દરેક આવૃત્તિઓ મળી ગઈ છે। હવે આપણે વારાફરતી એક એક વસ્તુને સરખાવીએ। આપણને ત્રણ વસ્તુને કીધેલું છે કે AB, આલ્ફા બીટા અને A બીટા। તો સૌથી પહેલા આપણે A અને B વચ્ચેનો સંબંધ નક્કી કરીએ કે A અને B વચ્ચે કેવો ગુણાત્મક સંબંધ રહેલો છે। તો AB ની અવલોકિત અથવા નિરીક્ષિત આવૃત્તિ એટલે કે આવૃત્તિ AB આપણને 50 આપેલી છે। AB ની અપેક્ષિત આવૃત્તિ આપણે આવૃત્તિ A ગુણ્યા આવૃત્તિ B ભાગ્યા n કરીએ તો મળે એટલે કે 129 ગુણ્યા 139 ભાગ્યા 1000 એટલે કે 17971 31 ભાગ્યા 1000 પોઈન્ટ પછીના બે અંક ધ્યાનમાં લઈએ તો 17.93। આપેલી આવૃત્તિ 50 હતી, મળેલી આવૃત્તિ ઓછી મળી છે તો અહીં આવૃત્તિ AB ઇઝ ગ્રેટર ધેન આવૃત્તિ A × B upon n એટલે કે નિરીક્ષિત આવૃત્તિ મોટી છે, અપેક્ષિત આવૃત્તિ નાની છે। તેથી વર્ગ A અને B ગુણધર્મો વચ્ચે ધન ગુણાત્મક સંબંધ રહેલો છે એવું આપણે કહી શકાય। આ રીતે આપણે અલગ અલગ બીજા વર્ગોની આવૃત્તિને પણ તપાસીએ। વર્ગ આલ્ફા બીટાની આવૃત્તિ માટે જોવું હોય તો વર્ગ આલ્ફા બીટા માટે શું કરશું તો વર્ગ આલ્ફા બીટા વચ્ચેનો સંબંધ નક્કી કરવા માટે આલ્ફા બીટાની અવલોકિત અથવા નિરીક્ષિત આવૃત્તિ એટલે કે વર્ગ આલ્ફા બીટાની આવૃત્તિ જે આપણને 882 આપેલી હતી। ત્યારબાદ આલ્ફા બીટાની અપેક્ષિત આવૃત્તિ મેળવવા માટે સૂત્ર આ રીતનું બનશે, આવૃત્તિ આલ્ફા ગુણ્યા આવૃત્તિ બીટા ભાગ્યા કુલ આવૃત્તિ n એટલે કે 871 ગુણ્યા 861 ભાગ્યા 1000 એટલે કે 749,931 ભાગ્યા 1000 એટલે કે 749.93। તો અહીંયા આપણને એબીની નિરીક્ષિત આવૃત્તિ વધારે હતી, અપેક્ષિત આવૃત્તિ છે ઓછી મળી છે। તેથી અહીં પણ આલ્ફા બીટા વર્ગ આલ્ફા બીટાની આવૃત્તિ ગ્રેટર ધેન વર્ગ આલ્ફા × બીટા અપોન n છે। તેથી આલ્ફા અને બીટા ગુણધર્મો વચ્ચે ધન ગુણાત્મક સંબંધ છે એવું આપણે કહી શકાય। ત્યારબાદ આપણને ત્રીજી વસ્તુ કીધી છે વર્ગ A બીટાની આવૃત્તિ શોધવાની કીધી, A બીટા વચ્ચેનો સંબંધ નક્કી કરવાનો કીધો છે। તો ત્રીજું છે A અને બીટા વચ્ચેનો સંબંધ। તો A અને બીટાની અવલોકિત અથવા નિરીક્ષિત આવૃત્તિ જોઈએ તો A બીટા ખાનાની અંદર અવલોકિત અથવા નિરીક્ષિત આપેલી આવૃત્તિ આપણને 79 હતી। A બીટાની અપેક્ષિત આવૃત્તિ મેળવવા માટે
આવૃત્તિ એ ગુણ્યા આવૃત્તિ બીટા ભાગ્યા કુલ આવૃત્તિ n. આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો તમારે દરેક દાખલા માટે જાતે બનાવવાનું થશે. જે વસ્તુ શોધવાની કીધેલી છે એ બંને વર્ગોની સેપરેટ આવૃત્તિ ભાગ્યા n કરવું પડશે. એટલે કે 129 ભાગ્યા 861 ભાગ્યા 1000 એટલે કે 1,11,069 ભાગ્યા 1000 બરાબર 111.07. અહીંયા અપેક્ષિત આવૃત્તિ આપણને નિરીક્ષિત આવૃત્તિ કરતાં મોટી મળી છે. તો નિરીક્ષિત આવૃત્તિ ઇઝ ગ્રેટર ધેન અપેક્ષિત આવૃત્તિ. એટલે કે વર્ગ આલ્ફા બીટાની આવૃત્તિ એ વર્ગ એ બીટાની આવૃત્તિ ઇઝ લેસ ધેન વર્ગ એ મલ્ટીપ્લાય વર્ગ બીટા અપોન n. તેથી એ અને બીટા ગુણધર્મો વચ્ચે ઋણ ગુણાત્મક સંબંધ છે એવું આપણે કહી શકાય. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અપેક્ષિત આવૃત્તિ અને નિરીક્ષિત આવૃત્તિની સરખામણીની રીતે ગુણાત્મક સંબંધનો પ્રકાર નક્કી કરી શકતા હોઈએ છીએ. એક બીજા ઉદાહરણ સમજીએ કે જેથી આપણને વધુ ક્લિયર થાય. જો વર્ગ એની આવૃત્તિ 100, વર્ગ બીની આવૃત્તિ 75, વર્ગ એબીની આવૃત્તિ 50 અને n બરાબર 250 હોય તો નિરીક્ષિત આવૃત્તિ અને અપેક્ષિત આવૃત્તિની સરખામણીની રીતે નીચેના ગુણધર્મો વચ્ચેના સંબંધનો પ્રકાર જણાવો. અહીં આપણને ચારે ચાર ગુણધર્મો વચ્ચે સંબંધનો પ્રકાર નક્કી કરવાનો કીધો છે. એ બી વચ્ચે, એ બીટા વચ્ચે, આલ્ફા બી વચ્ચે અને આલ્ફા બીટા વચ્ચે. તો સૌથી પહેલાં આપેલી આવૃત્તિઓને આપણે 2x2 સંભાવના કોષ્ટકમાં મૂકીએ કે જેથી કરીને આપણને ખૂટતી આવૃત્તિઓ મળી જાય. તો અહીંયા સૌથી પહેલાં આપેલી આવૃત્તિ એ 100 અહીંયા મૂકીએ, આપેલી આવૃત્તિ બી 75 અહીંયા મૂકીએ, આપેલી આવૃત્તિ એ બી 50 અહીંયા મૂકીએ અને n બરાબર 250 અહીંયા મૂકીએ. હવે ખૂટતી આવૃત્તિ શોધવી હોય તો આલ્ફા બી મેળવવા માટે આપણે શું કરવું પડશે? તો વર્ગ બીની અંદરથી વર્ગ એબીની આવૃત્તિ બાદ કરીએ, 75માંથી 50 બાદ કરીએ તો 25 આવૃત્તિ આપણને મળે. વર્ગ એ બીટાની આવૃત્તિ શોધવા માટે આપણે વર્ગ એની આવૃત્તિમાંથી એબીની આવૃત્તિ બાદ કરીએ તો આપણને 100 - 50 બરાબર 50 મળે. અને આલ્ફાની આવૃત્તિ મેળવવા માટે આપણે આલ્ફા બરાબર n માઇનસ એની આવૃત્તિ બાદ કરીએ, 250માંથી 100 બાદ થશે તો 150 વર્ગ આલ્ફાની આવૃત્તિ મળશે. વર્ગ બીટાની આવૃત્તિ મેળવવા માટે આપણે જેમ અહીંયા મૂક્યા છે એ રીતે n માઇનસ વર્ગ બીની આવૃત્તિ બરાબર 250 - 75 એટલે 175 વર્ગ બીટાની આવૃત્તિ મળશે. વર્ગ આલ્ફા બીટાની આવૃત્તિ એટલે કે વચ્ચેના વર્ગની આવૃત્તિ આપણે શોધવી હોય તો આપણે અલગ અલગ રીતે શોધી શકીએ. અહીંયા આપણે એ આલ્ફા બીટાની આવૃત્તિ બરાબર આલ્ફા માઇનસ આલ્ફા બીની આવૃત્તિ કરીએ એટલે કે 150માંથી 25ને બાદ કરીએ તો 125 આપણને વર્ગ આલ્ફા બીટાની આવૃત્તિ મળે. આ રીતે વિદ્યાર્થી મિત્રો જરૂરી દરેક આવૃત્તિઓ આપણને મળી ગઈ છે. તો હવે આપણે બબ્બે ગુણધર્મ લેતા જઈએ અને એમની વચ્ચેનો ગુણાત્મક સંબંધનો પ્રકાર નક્કી કરતા જઈએ. સૌથી પહેલાં જોઈએ એ અને બી વચ્ચેનો સંબંધ. તો એ અને બી વચ્ચેનો સંબંધ નક્કી કરવા માટે શું કરવું પડશે? તો એબીની નિરીક્ષિત આવૃત્તિ અને એબીની અપેક્ષિત આવૃત્તિને સરખાવીએ. એબીની નિરીક્ષિત આવૃત્તિ 50 આપણને આપેલી છે. એબીની અપેક્ષિત આવૃત્તિ સૂત્ર એની આવૃત્તિ ગુણ્યા બીની આવૃત્તિ ભાગ્યા n દ્વારા મેળવીએ તો 100 ગુણ્યા 75 ભાગ્યા 250 એટલે કે 7500 ભાગ્યા 250 બરાબર 30 આપણને મળે. તો અહીંયા આપણને અપેક્ષિત આવૃત્તિ ઓછી મળે છે અને નિરીક્ષિત આવૃત્તિ વધારે મળે છે. એટલે નિરીક્ષિત આવૃત્તિ ઇઝ ગ્રેટર ધેન અપેક્ષિત આવૃત્તિ. તેથી એ અને બી ગુણધર્મો વચ્ચે ધન ગુણાત્મક સંબંધ છે એવું આપણે કહી શકાય. આ રીતે બીજા બે ગુણધર્મ આલ્ફા અને એ અને બીટા વચ્ચેની આવૃત્તિ જો આપણને સરખાવવાની કીધી હોય તો એ અને બીટાની આવૃત્તિ માટે વર્ગ એની આવૃત્તિ અને વર્ગ બીટાની આવૃત્તિ આ બધી અલગ અલગ આવૃત્તિઓ લઈને આપણે બંને વચ્ચેનો સંબંધ નક્કી કરી શકાય. તો સૌથી પહેલાં વર્ગ એ બીટાની નિરીક્ષિત આવૃત્તિ આપણને 50 આપેલી છે. એ બીટાની અપેક્ષિત આવૃત્તિ શોધીએ તો આવૃત્તિ એ ગુણ્યા આવૃત્તિ બીટા ભાગ્યા n કરીએ એટલે કે 100 ગુણ્યા 175 ભાગ્યા 250 એટલે કે 7500 ભાગ્યા 250 એટલે આપણને 70 મળે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને નિરીક્ષિત આવૃત્તિ ઓછી મળે છે અને અપેક્ષિત આવૃત્તિ વધારે મળે છે. એટલે કે વર્ગ એ બીટાની નિરીક્ષિત આવૃત્તિ ઇઝ લેસ ધેન અપેક્ષિત આવૃત્તિ. તેથી એ અને બીટા ગુણધર્મો વચ્ચે ઋણ ગુણાત્મક સંબંધ છે એવું આપણે કહી શકાય. અહીંયા વિદ્યાર્થી મિત્રો આલ્ફા આપેલા છે જેની જગ્યાએ તમારે એ ધ્યાનમાં
લેવાનો છે। ત્યાર પછીના બે ગુણધર્મો એટલે કે આલ્ફા અને બી વચ્ચેનો ગુણાત્મક સંબંધનો પ્રકાર નક્કી કરીએ। તો આલ્ફા અને બી વચ્ચેનો ગુણાત્મક સંબંધનો પ્રકાર નક્કી કરવા માટે આલ્ફા અને બીની અપેક્ષિત આવૃત્તિ અને નિરીક્ષિત આવૃત્તિને વારાફરતી તપાસીએ। તો આલ્ફા અને બીની નિરીક્ષિત આવૃત્તિ આપણને 25 આપેલી છે। આલ્ફા અને બીની અપેક્ષિત આવૃત્તિ આપણને આલ્ફાની આવૃત્તિ ગુણ્યા બીની આવૃત્તિ ભાગ્યા n એટલે કે 150 ગુણ્યા 75 ભાગ્યા 250 એટલે કે 11250 ભાગ્યા 250 એટલે કે 45 મળે। તો અહીંયા આપણને આલ્ફા બીટાની નિરીક્ષિત આવૃત્તિ ઓછી મળે છે અને અપેક્ષિત આવૃત્તિ વધારે મળે છે। એટલે આલ્ફા બી ઇઝ લેસ ધેન આલ્ફા બીની અપેક્ષિત આવૃત્તિ। એટલે અહીંયા વર્ગ આલ્ફા અને બી વચ્ચે અહીંયા બીટાની જગ્યાએ તમારે બીને ધ્યાનમાં લેવાનો છે। બી ગુણધર્મ વચ્ચે ઋણ ગુણાત્મક સંબંધ છે એવું આપણે કહી શકાય। આ જ રીતે આપણે આલ્ફા અને બીટા ગુણધર્મ વચ્ચેનો પણ ગુણાત્મક સંબંધનો પ્રકાર નક્કી કરી શકાય। તો આલ્ફા અને બીટા વચ્ચેનો સંબંધ નક્કી કરવા માટે આલ્ફા અને બીટાની નિરીક્ષિત આવૃત્તિ વર્ગ આલ્ફા બીટાની આવૃત્તિ 125 આપણને આપેલી છે। વર્ગ આલ્ફા બીટાની અપેક્ષિત આવૃત્તિ છે એ આપણે મેળવીએ તો અપેક્ષિત આવૃત્તિ મેળવવા માટે શું કરવું પડશે? વર્ગ આલ્ફાની આવૃત્તિ ગુણ્યા વર્ગ બીટાની આવૃત્તિ ભાગ્યા કુલ આવૃત્તિ n એટલે કે 150 ગુણ્યા 175 ભાગ્યા 250 એટલે કે 26250 ભાગ્યા 250 એટલે કે 105 મળે। તો આ 105 છે એ 125 કરતાં ઓછા છે। એટલે અહીંયા આપણને નિરીક્ષિત આવૃત્તિ વધારે મળે છે અને અપેક્ષિત આવૃત્તિ ઓછી મળે છે। એટલે વર્ગ આલ્ફા બીટાની નિરીક્ષિત આવૃત્તિ ઇઝ ગ્રેટર ધેન એની અપેક્ષિત આવૃત્તિ। તેથી આલ્ફા અને બીટા ગુણધર્મો વચ્ચે ધન ગુણાત્મક સંબંધ છે એવું આપણે કહી શકાય। આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે નિરીક્ષિત આવૃત્તિ અને અપેક્ષિત આવૃત્તિની સરખામણીની રીતે બે ગુણધર્મો વચ્ચેનો ગુણાત્મક સંબંધનો પ્રકાર નક્કી કરી શકીએ। આની સાથે સ્ટડી મટીરિયલની અંદર તમને અલગ અલગ પ્રેક્ટિસ વર્ક માટેના દાખલા આપેલા છે જે તમારે જાતે કરવાના છે। નવા લેક્ચરમાં ફરીથી નવા કન્સેપ્ટ સાથે મળશું। જય સ્વામિનારાયણ।